હેલો ફ્રેન્ડ્સ, હું જલ્પા પટેલ. આપણે આજની રેસીપીમાં બાજરાના લોટના લાડવા બનાવવાના છે. તો ચાલો આપણે બનાવીએ. મેં આ બાજરાનો લોટ લઈ લીધો છે. હવે આપણે બાજરાનો લોટ બાંધીએ. આપણે રોટલા કરીએ ને ત્યારે એમાં નિમક નાખીએ, આમાં આપણે નિમક વગર બાંધવાનું છે. ચાલો આપણે બાંધીએ. કાપી નાખજો. જો આપણો આ રોટલો બની ગયો છે. હવે આપણે એને આમાં નાખીએ. આપણે આ રીતના રોટલા બધાય બનાવી લેવાના છે. મસ્ત ડિઝાઇન કરી છે. આપણા જો આ રોટલા થઈ ગયા છે. હવે આપણે એને તેલ મૂકી દીધું છે. તેલ મૂકીને આપણે એને તળવાના છે. હાલો આપણે તળી ગેસ ચાલુ કરો. આપણું હવે તેલ આવી ગયું છે, એટલે આપણે એમાં હવે રોટલાને છે ને આપણે નિરાયતે નાખવાનું છે, જેથી કરીને આપણે તેલ ના ઉડે. આ રીતે રોટલાને આપણે પકવી તો લીધો જ છે, પણ આ તો એકદમ ભૂકો સરસ થઈ જાય ને એના માટે આપણે રોટલા તેલમાં તળવાના છે. રોટલાને હે ને લેતી વખતે છે ને ધ્યાન રાખવાનું છે, લસરી ન જાય. એટલે ચીપિયાની મદદથી કે અથવા તમે ગમે ઓલું રાખીને જારો રાખીને એમાં મૂકીને રોટલો કરી શકો. એમાં આપણે તેલ થોડુંક વધારે મૂકવું પડે. આ રીતે નિતારી અને રોટલાને આપણે લઈ લેવાના. આપણે આ રોટલા તળાઈ ગયા છે. હવે આપણે એનો ભૂકો કરવાનો છે. હાલો આપણે કરીએ. આ રીતની ખમણી હોય ને એમાં ખમણીમાં આપણે ખમણવાનું છે. આ રીતે એકદમ પેલા આપણે એને બટકા કરી અને ઠારી નાખીએ. પછી છે ને આપણે એનો ભૂકો કરશું. હાલો આપણે આવા બધાના બટકા કરી લઈએ. જો હવે આપણે આ રોટલાનો ભૂકો કરી લીધો છે. હવે આપણે એક પેનમાં ઘી મૂકીએ. હવે એમાં આપણે ઘી મૂકી દીધું. એમાં પેલા આપણે છે ને ગરમ થઈ જાય ને એટલે પેલા આપણે એમાં ગુંદ તરી લઈએ. આપણું ઘી આવી ગયું છે. હવે આપણે એમાં ગુંદ નાખીને ગુંદ કરીએ.
રીતે આપણે એના ગુંદને તળી લેવાનું. આપણે જો હવે ગુંદ એકદમ સરસ તરાઈ ગયો છે. હવે આપણે આ જ ઘીમાં ગોળ ઉમેરીશું. ગોળનું માપ તો તમે કેટલા લાડવા બનાવવાના છો ને એ પ્રમાણે ગોળનું માપ લેવાનું છે. તમે ઓછા લાડવા કરતા હોય તો એ રીતે ગોળ વાપરવાનો છે. એકદમ આવી રીતે પાકી જાય ને જરીક પછી આપણે એમાં ભૂકો ઉમેરવાનો છે. સરસ મિક્સ થઈ ગયો છે. હવે આપણે એમાં ભૂકો ઉમેરી દઈએ. જો આ એકદમ હલાવી લીધું. હવે આપણે એને નીચે લઈ લેવાના છે. ગેસથી આપણે એને નીચે ઉતારી લઈ. હવે એમાં આપણે ગુંદ આપણે તેડ્યો હતો ને એ આપણે ગુંદ નાખી દઈએ. એમાં કિસમિસ, ટોપરાનું ખમણ અને કાજુ બદામ અને પિસ્તા આપણે એમાં પછી આપણે એને પાછું હલાવી લઈએ. આ બાજરાના લોટના લાડવા છે ને એટલે આપણે પચવામાં અને એ રીતે સારું રહે. ઘઉંના લોટના લાડવા આપણે થોડુંક ઓલા લાગે, પચવામાં ભારે પડે. પણ બાજરાના લોટના લાડવા મજા આવે ખાવાની અને પચવામાં હેલા. આપણે આ બધું આવી રીતે મિક્સ કરવાનું. હવે આપણું આ મિક્સ થઈ ગયું છે. હવે આપણે એમાં લાડવા બનાવીએ. જો કેવા મસ્ત લાગે છે. હાવ ઇઝીલીથી બની જાય છે. આપણા લાડવા જો બનાવીને રેડી થઈ ગયા છે. હવે આપણે એની ઉપર ખસખસના બી નાખવાના છે આ રીતે ડેકોરેશન માટે. એનાથી દેખાવ લાડવાનો સરસ આવે. આ રીતે
બધા ઉપર આપણે નાખી દેવાનું. જો આપણા આ રીતે લાડવા તૈયાર થઈ ગયા છે. આપણા લાડવા જો આપણે સર્વ કર્યા છે પ્લેટમાં. આ લાડવા પચવામાં હેલા છે અને હેલ્ધી પણ છે. એમાંય બાજરાના લોટના છે ને એટલે પચવામાં સાવ ઈઝી રહેશે. અને આ જ રેસીપી તમને સારી લાગી હોય ને તો કમેન્ટ કરજો, લાઈક અને સબસ્ક્રાઈબ કરજો.